નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આજના હવામાનની વાત કરવી છે. આજના દિવસમાં ગુજરાતમાં ક્યાં ક્યાં કયા જિલ્લામાં કેટલો વરસાદ થઈ શકે છે એ વિષયને લઈ અને વાત કરવી છે. આજના દિવસની વાત કરીએ તો 8 જિલ્લા એવા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રેડ એલર્ટનો સીધો મતલબ એવો થાય છે કે ત્યાં 4 ઇંચથી વધારે વરસાદ થઈ શકે છે એવી રીતના સંભાવના છે. બરોબર. બાકી 14 જેટલા એવા જિલ્લા છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે એવી રીતના સંભાવનાઓ આપવામાં આવી છે. અને આના સિવાયના બાકી પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લા એવા છે, જેમ કે અમદાવાદ લઈ લો, ગાંધીનગર લઈ લો અને અરવલ્લી વગેરે જે જિલ્લા છે એ લઈ લો, તો ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેનો સીધો મતલબ એવો થાય છે કે ત્યાં પણ ભારે વરસાદ પડી શકે છે. આપણે જોયું હતું ગઈકાલે બહુ ભયાનક વરસાદ પડ્યો હતો, એટલે ગઈકાલની પણ વાત કરવી છે કે ગઈકાલે કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ થયો હતો. સૌથી વધારે વરસાદની વાત કરીએ તો સુરતમાં થયો હતો અને બીજા નંબરે જુનાગઢમાં થયો હતો. આ બધા જ જિલ્લાની અંદર આ બંનેની જેની વાત કરી ત્યાં 8 ઇંચથી વધારે વરસાદ થયો હતો. એટલે ખૂબ ભારે વરસાદ છે અત્યારે જોવા મળી રહ્યો છે. અને આજના દિવસની વાત કરીએ તો આજ પછી જે ચોમાસું છે થોડું ઘટવાનું છે, કારણ કે આજે રેડ એલર્ટ છે, પછી યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જ બે છે. બરાબર. આજની વાત કરીએ, આજે ક્યાં ક્યાં અતિ ભારે વરસાદ થઈ શકે છે, એટલે ખૂબ જ વધારે વરસાદ થઈ શકે છે. તો એની આપણે વાત કરીએ કચ્છમાં, જામનગરમાં, દેવભૂમિ દ્વારકામાં, પોરબંદરમાં, જુનાગઢમાં, એના સિવાય સુરત, નવસારી, વલસાડ એવા જિલ્લા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવી છે. એટલે ખૂબ જ વધારે વરસાદ, અતિ ભારે વરસાદ થઈ શકે છે એવી રીતના સંભાવના છે. બાકી આપણે વાત કરી હતી કે 14 જિલ્લા એવા છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. બરોબર. એટલે કે 4 ઇંચથી વધારે વરસાદ થઈ શકે છે એવી રીતના સંભાવનાઓ છે. બરોબર. કયા કયા છે? બનાસકાંઠા અને પાટણ. આ ઉત્તર ગુજરાતની વાત કરી. સૌરાષ્ટ્રમાં જઈએ તો મોરબી, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર. બરોબર. એના સિવાય હવે આદિવાસી પટ્ટાની આપણે વાત કરીએ તો દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ. આના સિવાય પંચમહાલ, વડોદરા અને ભરૂચ. આ એટલા એવા જિલ્લા છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે એવી રીતના સંભાવના છે. હવે એના સિવાય વાત આપણે કરીએ કે ભારે વરસાદ ક્યાં થઈ શકે છે. બરાબર. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર અને મહેસાણા, ગાંધીનગર. આ બધા જ વિસ્તારો એવા છે કે જ્યાં ભારે વરસાદની સંભાવનાઓ દેખાડવામાં આવી છે. હવે આના સિવાય આપણે વાત કરીએ કે આવતીકાલે અને પરમ દિવસે કેવો વરસાદ થશે, પણ એના પહેલા આપણે જોઈ લઈએ કે ગુજરાતમાં ગઈકાલે કેટલો વરસાદ થયો. એટલે જૂન મહિનાનો છેલ્લો દિવસ હતો, 30 તારીખ હતી, અને ત્યારે ગુજરાતમાં કેટલો વરસાદ પડ્યો છે એની વાત કરવી છે. સૌથી વધારે સુરતમાં વરસાદ પડ્યો છે, 8 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. એટલે 8.5 ઇંચથી વધારે વરસાદ છે સુરતમાં પડ્યો છે. બરાબર. જુનાગઢની વાત કરીએ, જુનાગઢમાં પણ 210 mm એટલે 8 ઇંચથી વધારે વરસાદ છે જોવા મળ્યો છે. 8.25 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે. બરાબર. એના પછી કચ્છમાં, દેવભૂમિ દ્વારકામાં, પોરબંદરમાં અને વલસાડમાં આ બધા જ વિસ્તારોમાં 5 ઇંચથી વધારે વરસાદ છે જોવા મળ્યો છે. બરાબર. કચ્છમાં 5 ઇંચથી વધારે, દેવભૂમિ દ્વારકામાં 6 ઇંચ જેટલો વરસાદ, પોરબંદરની આપણે વાત કરીએ તો ત્યાં પણ 6 ઇંચ જેટલો વરસાદ. એના સિવાય વલસાડની વાત કરીએ 5 ઇંચથી વધારે વરસાદ છે જોવા મળ્યો છે. બાકી અરવલ્લી, ગાંધીનગર, મોરબી, રાજકોટ, અમરેલી, ભરૂચ, તાપી, નવસારી આ બધા એવા જિલ્લા છે કે જ્યાં 3 ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો છે. બરોબર. ક્યાં ક્યાં કેટલો વરસાદ છે? અરવલ્લીની વાત કરીએ પોણા 3 ઇંચ જેટલો વરસાદ છે. ગાંધીનગરની વાત કરીએ 3 ઇંચથી વધારે વરસાદ છે. મોરબીની વાત કરીએ 3 ઇંચથી વધારે વરસાદ છે. રાજકોટમાં પણ પોણા 4 ઇંચ વરસાદ છે. અમરેલીમાં 4 ઇંચથી વધુ વરસાદ છે, એટલે 4.25 ઇંચ વરસાદ છે જોવા મળ્યો છે. એના સિવાય ભરૂચની વાત કરીએ, ભરૂચમાં પણ 4 ઇંચથી વધારે વરસાદ, તાપીમાં પણ 3 ઇંચથી વધારે વરસાદ અને નવસારીમાં પોણા 4 ઇંચ વરસાદ છે એ જોવા મળ્યો છે. હવે આ તો વરસાદની વાત હતી ગઈકાલે કેટલો થયો, પણ આપણે કહ્યું હતું કે આવતીકાલે કેટલો વરસાદ થઈ શકે છે. એટલે આવતીકાલે 2 તારીખ છે અને વરસાદની તીવ્રતા થોડી ઘટવાની છે, કારણ કે ક્યાંય પણ રેડ એલર્ટ નથી આપવામાં આવ્યું. આવતીકાલની વાત કરીએ તો 2 તારીખે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, સુરત, નવસારી, વલસાડ આ એટલા એવા જિલ્લા છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના દેખાડવામાં આવી છે. અને બાકી તમામ જેટલા એવા જિલ્લા છે એમાં યલો એલર્ટ છે અને ભારે વરસાદની સંભાવના દેખાડવામાં આવી છે. એના પછીના દિવસે વરસાદ થોડો ઘટ્યો છે, ઘટી શકે છે, સંભાવના છે. આ બધું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. 3 તારીખે યલો એલર્ટ આપવામાં આવ્યું છે મોટાભાગના જિલ્લાઓમાં, અને સુરત, નવસારી અને વલસાડ આમાં ઓરેન્જ એલર્ટ છે, એટલે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. અને બાકી મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટ અને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ આ બધા એવા વિસ્તારો છે કે જ્યાં કોઈ પણ એલર્ટ નથી આપવામાં આવ્યું 3 તારીખે. એટલે હવામાનની અત્યાર સુધીની આ અપડેટ હતી કે ક્યાં કેટલો વરસાદ થયો છે, ક્યાં ક્યાં કેટલો વરસાદ થઈ શકે છે, ક્યાં યલો એલર્ટ છે, ક્યાં ઓરેન્જ એલર્ટ છે અને ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજના દિવસના રેડ એલર્ટની આપણે વાત કરી છે.
એટલે આથી તમામ માહિતી કેવી લાગી અમને કમેન્ટમાં લખી અને જણાવો. વધારે અપડેટ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. હવામાનને લઈ અને તમામ અપડેટ અમે જે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે એ તમારી સામે રજૂ કરતા હોઈએ છીએ. અમારી સાથે જોડાયેલા રહો. ખૂબ ખૂબ ધન્યવાદ.